આપણે બનાવવાનો છે બાજરાનો રોટલો। મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો આપણે બનાવી લઈએ બાજરાનો રોટલો। છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ બાજરાનો રોટલો। હાથેથી આપણે ટીપીને બનાવવાનો છે બાજરાનો રોટલો। તો આપણે એ રીત જોઈ લઈએ। મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે। તો આપણે બાજરાનો રોટલો બનાવી નાખીએ। રોટલો એક બનાવવો હોય તો આપણે 1.5 મુઠ્ઠી આપણે લોટ લેશું। મુઠ્ઠીથી જ આપણે માપ લેવાનું છે। પછી એમાં 2 થી 3 ચપટી જેટલું આપણે મીઠું નાખવાનું છે। ચાળવામાં આપણે આને ચાળી લેવાનો છે। મેં લોટમાં મીઠું નાખી દીધું છે। હવે આપણે પાણી નાખી અને એને કૂણવી લેવાનો છે। મિત્રો આવી રીતે તમે બાજરાનો રોટલો બનાવશો તો એકદમ સરળ રીતે બની જશે। આપણા કાઠિયાવાડીમાં બાજરાનો રોટલો બધાને ખૂબ ને ખૂબ પ્રિય હોય છે। ભેગો થઈ જાય પછી આવી રીતે એને મહળવાનો છે। પછી હાથેથી ટીપવાનો છે બાજરાના રોટલાને। મિત્રો હાથેથી ટીપીને તમે રોટલો બનાવશો અને પાટલીમાં તમે થેપીને રોટલો બનાવશો, એમાં ટેસ્ટમાં પણ બહુ જ ફરક પડી જાય છે। હાથનો રોટલો એકદમ ટેસ્ટી લાગે છે। આવી રીતે આપણે એને મસળી લેવાનો છે અને પછી ગોળ લુઓ બનાવી લેવાનો છે। મસળાઈ ગયો છે, એકદમ ઢીલો નથી કરવાનો અને કઠણ પણ નથી રાખવાનો, મીડિયમ આપણે લોટ રાખવાનો છે। પછી આવી રીતે આપણે એને ગોળ લુઓ કરવાનો છે। અને રોટલીની જેમ લુઓ કરવાનો નથી, આપણે આવી રીતે કરશું એટલે લુઓ બની જશે સરસ રીતે। જો ગોળ, પછી એને આમ કરી પછી આમ દબાઈ દેવાનું છે। બની ગયો ને। હવે આપણે આને ટીપી નાખીએ। ટીપી નાખવાનું છે। પછી જો આવી રીતે કરવાનું છે। આવી રીતે બની જશે। પછી આ કોર હોય એને આપણે ત્યાં ટીપવાનો છે આવી રીતે। આ કોર પતલી થઈ જાય પછી આપણે આ 4 આંગળીથી અહીંયાથી ટીપવાનો છે। જો આપણો રોટલો એકદમ મસ્ત ટીપાઈ ગયો છે। હવે આપણે એને તાવડીમાં નાખી દેવાનો છે। મેં પહેલેથી તાવડી ગરમ કરવા મૂકી દીધી છે, તો આપણે એને ધીરેકથી નાખી દઈશું। ધીરેકથી નાખવાનો છે, નહીંતર આપણા રોટલામાં ફરફોલો ભમરો પડશે। જો હવે આપણે આને એક સાઈડથી થોડોક થવા દઈશું, પછી એને પલટાવી દઈશું। આપણો રોટલો એક સાઈડથી ચડી ગયો છે। હવે આપણે એને બીજી બાજુ પલટાવી દેવાનો છે। હવે આને થોડી વાર ચડવા દેવાનો છે, પછી પાછો આપણે ઊંધો નાખવાનો છે। પણ રોટલો ચડી ગયો છે, હવે આપણે એને પાછો પલટાવી દઈશું। જો એકદમ સરસ રીતે ચડી ગયો છે। હવે આને આપણે બીજી બાજુ ચડવી અને નીચે ઉતારી અને ઘી લગાવી દઈશું। રોટલો તૈયાર થઈ ગયો છે, એકદમ ફૂલીને તૈયાર થયો છે। હવે આને આપણે કોપટી ઉખાડી અને આની ઉપર ઘી ચોપડી દઈશું। કોપટી મેં ઉખાડી લીધી છે, એકદમ સરસ રીતે રોટલો બની ગયો છે। હવે આપણે આમાં ઘી લગાડવાનું છે। ચાલો મિત્રો, રોટલો તૈયાર થઈ ગયો છે રોટલો ખાવા। અને આપણે રીંગણાના શાક આરે, પછી તુરિયાના શાક જોડે, દહીંની તીખારી સાથે ખાવાની ખૂબ મજા આવે છે। હિમોગ્લોબિન પણ વધારે છે તમારો રોટલો, અને ડાયાબિટીસ માટે પણ રોટલો ખૂબ એટલે ખૂબ સારો છે। જો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે।